devotees. સો આજનું શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવા છે? હું કરું પ્રભુજી. હા, કુંજ પ્રિય માતાજી કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरु भयश्च कृपा सिन्धु भय एव च पतितानां पावने भयो वैष्णव्यो नमो नमः. नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. नमः विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौ भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. जगद्गुरु श्रील प्रभुपाद की जय. हर ग्रेस प्रेम सिंधु प्रभुनी जय. हर ग्रेस भरत प्रभुनी जय. सर्व वैष्णव भक्तोनी जय. हरे कृष्ण प्रभुजी. कोटि હરે कोटि કૃષ્ણ. दंडवत કુંજ प्रणाम. પ્રિય માતાજી કોટી કોટી પ્રણામ. હર હર ક્રેશ કુંજ પ્રિય માતાજી અને દરેક ભક્તોની જય હો. હરે કૃષ્ણ. हरे कृष्ण. સો હરે કૃષ્ણ devotees, તમારું સ્વાગત છે ભગવદ્ ગીતાના ક્લાસમાં. તો આપણે ગઈકાલે ભગવદ્ ગીતાના ચેપ્ટર 2 નો 21મો શ્લોક આપણે જોયો હતો અને એ શ્લોકમાં આપણે શું વાત કરી હતી કોઈને યાદ છે? આત્મા વિશે કે આત્મા અવિનાશી છે અને આત્મા અવિનાશી છે. ઓકે, શાશ્વત છે, અજન્મા છે. આત્મા અવિનાશી અજન્મા છે. અચ્છા, ઓકે. બીજી કોઈ વાત કરી હતી આપણે? સુપરિયર લાઈક સુપરિયર ધર્મ અને હિંસા માટે લાઈક કોઈને હાણવું એ યોગ્ય છે. તો ધર્મ, તો આપણે ગઈકાલે વાત કરી હતી કે અહિંસા શું છે, હિંસા શું છે, અહિંસા શું છે. કીધું કે અહિંસા પરમો ધર્મ, પણ એકલું અહિંસા પરમો ધર્મ નથી, એનું આગળ પણ છે હિંસા, જે હિંસા ધર્મ માટે કરવામાં પણ એ પણ ઉચિત છે. અને કાલે તમને સમજાવ્યું હતું કે કઈ હિંસા જે છે એ ઉચિત ઠરાવવામાં આવે છે સ્ક્રિપ્ચર્સની અંદર. આપણા જે સ્ક્રિપ્ચર છે એમાં કઈ હિંસાને એને ઉચિત ઠરાવ્યું છે. તો કોઈ હિંસા જે ઓથોરિટી, જે તમને હાયર ઓથોરિટી તમને કોઈ હિંસા કરવા માટે કહે છે તો એ હિંસાથી તમને પાપ નથી લાગતું. જેમ કે ગવર્મેન્ટ હોય, એ પોતાના સોલ્જર્સને કહે કે ભાઈ તમારે પોતાની દેશ રક્ષા માટે બોર્ડર ઉપર યુદ્ધ થાય તો તમારે મારવાના છે, તો એ હિંસા જે કરાય એ હિંસા જ છે, પણ એ દેશની રક્ષા માટે છે, તો એમાં પાપ નથી લાગતું. જેમ પાંડવ લોકો પણ, પાંડવોએ પણ ભીમ જેમ છે તો ભીમે તો કેટલા લોકોને મારી નાખ્યા છે. ભીમે તો 100 પુત્રો, ધૃતરાષ્ટ્રના 100 પુત્રોને મારી નાખ્યા છે. તો પણ ભીમને કે બીજા પાંડવોને કોઈ પાપ લાગ્યું નથી. કેમ નથી લાગ્યું? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી છે. ભગવાન એ હાયર ઓથોરિટી છે. જ્યારે હાયર ઓથોરિટી તમને અલાઉ કરે છે, ને હાયર ઓથોરિટી એમને અલાઉ ના કરે, સ્ક્રિપ્ચર પ્રમાણે કરે, કારણ કે હાયર ઓથોરિટી જવાબદાર છે. એટલે અહીંયા જો તમારા સામે જે વર્ષ છે એમાં શું કે છે, વેદા વિનાશિનમ નિત્યમ યહ એન અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયાતિ હંતિકમ. ધાતયાતિનો મતલબ છે કે જે પ્રેરણા કરે છે, કોઈને મારવા માટે પ્રેરણા કરે છે, એને પણ એટલું જ પાપ લાગે. જે વ્યક્તિ મારે છે એનાથી સેમ પાપ લાગે છે. આપણે ગઈકાલે વાત કરી હતી, કોઈને પૈસા આપીને મરાઈ નાખો
તો તમને પણ એ જ સજા મળે, જે વ્યક્તિ મારે છે એને સજા મળે છે, એ જ છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા કહે છે કે જે આત્મા જે છે એ કેવી છે? અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે અને અવ્યમ છે. અવ્યયનો મતલબ છે કે ચેન્જ નથી થતી. તો એવી આત્મા, હે કુંતી પુત્ર અર્જુન, અહીંયા કહે છે પાર્થને કહે છે કે હે કુંતી પુત્ર, તને એવું કેમ લાગે છે કે કોઈ એને મારી શકે કે કોઈ બીજો વ્યક્તિ એને મરાઈ શકે? ના તો એને કોઈ મારી પણ શકે ને કોઈ બીજો વ્યક્તિને મરાઈ પણ નથી. આ બોડીને મારી શકે પણ આત્માને કોઈ મારી પણ નથી શકતો ને કોઈ મરાઈ પણ નથી શકતો. ગઈકાલે આપણે વાત કરી હતી, રાઈટ? ઓકે. તો આજે હવે આપણે નેક્સ્ટ વર્ષ જે છે એના ઉપર ચર્ચા કરવાના છે ને બહુ સુંદર શ્લોક છે, પ્લસ વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, વેરી ફેમસ શ્લોક છે. આ તો હું તમને શેર કરું છું. દેખાય છે તમને સ્ક્રીન ઉપર? હવે દેખાયું. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु श्रील प्रभुपाद की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णवों की जय. તો હવે આપણે 22મો જે શ્લોક છે, લાઈક આઈ સેડ, વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે અને સમજવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને ફંડામેન્ટલ શ્લોક છે. આ આત્મા અને બોડીનો રિલેશન અહીંયા ભગવાન બતાવશે કે બોડી અને આત્માનો શું રિલેશન છે એ આપણે સમજીશું. તો શું કહે છે ભગવાન, સમજીએ. તો શ્લોક આ રીતે છે: વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સંયાંતિ નવાની દેહી. હવે કોઈ એક બે ડિવોટીને શ્લોક રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હા, હું બોલું પ્રભુજી? હા, તમે રિસાઇટેશન કરી શકો છો. યસ. વાસાંસી જીર્ણાની યથા વિહાય આની ગુહ્યાતિ નરઃ અપરાણી તથા શરીરાની વિહાય અજીર્ણાની અન્યાની સંગાતિ નવાની દેહી. ઓકે, તો ફરીથી આપણે વાંચીએ એને. એક એક શબ્દને તમે એને પ્રોનાઉન્સ કરવાનો છે, એક એક શબ્દને. તો ફટાફટ દોડવાનું નથી. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હું તો કરું, બોલો. 2 મિનિટ. તો શ્લોક આ રીતે છે, જે રીતે શ્લોકને લખવામાં આવશે એ રીતે આપણે રિસાઇટ કરવાનો ટ્રાય કરવો જોઈએ. તો શું છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ, અને ગૃણાંતિ છે, નવાની ગૃણાંતિ નરોપરાણી. આ જે ડ જે લખાય, જે તમે ડ વાંચે છે એને અવગ્રહ કહે છે. એટલે એ અવગ્રહ એ એક સંસ્કૃતની સંધિ છે, પણ અવગ્રહનો મતલબ છે, એનો મતલબ છે કે નરો, અ જે છે એ અનો ઉચ્ચાર છે, નરોપરાણી. ગૃણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની. અહીંયા ન છે એકલો, પણ આગળ અ છે, અદ્રશ્ય છે. અન્યાની સંયાંતિ. સૌ પર જો, સૌ પર વિષ્ણુ ચક્ર છે એટલે મ થઈ જાય છે. સંયાંતિ નવાની દેહી. એક એક જે શબ્દ છે એને આપણે ઉચ્ચારણ કરવાનો છે. ઓકે, કલ્પનાબેન તમે કરો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાય જ્ઞાની સંયાતિ નવાની દેહી. અન્યાની સમયાંતિ. સમયાંતિ છે, સમયાંતિ સંયાતિ નવાની દેહી. યસ. ઓકે. બીજા કોઈ એક બે ડિવોટીને કરવું છે રિસાઇટેશન? હું કરું પ્રભુજી? હા, કરો. યસ, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વાસાંસि જીર્ણાनि યથા વિહાય નવાનિ ગૃણાતિ નરોપરાણી તથા શરીરાણि વિહાય જીર્ણાनि અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. અન્યાની સમયાંતિ છે, સમયાતિ નવાની દેહી. વેરી ગુડ, વેરી ગુડ.
ઓકે, બીજા એક કોઈ લાસ્ટ ડિવોટી કોઈને રિસાઇટેશન કરવું હોય તો? કોઈ નહીં? હું કરી શકું છું ભરત. હા પ્લીઝ પ્લીઝ કરો જોઈએ બેન. ઓકે. વાંસાંસि જીર્ણાनि યથા વિહાય નવાની ગૃહાન્તિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાની સમયાતિ નવાની દેહી. અન્યની છે એકચ્યુઅલી. આ છે ને સંસ્કૃતની અંદર આપણે સંધિ, આ સંધિનું કારણે એ ન અડધો લાગે છે, પણ એકચ્યુઅલી છે, અદ્રશ્ય છે. જેમાં આપણે અમુક ઇંગ્લિશના અમુક શબ્દો છે, જેમાં ઓનેસ્ટ ફોર એક્ઝામ્પલ, તો ઓનેસ્ટ ની અંદર એચ છે પણ ઉચ્ચારણ ઓ થી થાય છે. સાયલેન્ટ તો હા, તો આ અન્યની છે. અન્યની એટલે બીજા. અને સમયાંતિ છે. સમયાંતિ એટલે સ્વીકારે છે. અન્યાની સમયાંતિ નવાની દેહી. વેરી ગુડ ડિવોટી, બધા બહુ સુંદર ટ્રાય કર્યો છે. વેરી ગુડ, વેલ ડન. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો તમે વાંચી શકો છો, અને પછી આપણે એના પર ડિસ્કશન કરીશું. તો કોઈને વાંચવું છે અનુવાદ ને ભાવાર્થ? હું વાંચું છું પ્રભુજી. હા પ્લીઝ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. વ્યક્તિગત અનુ આત્મા દ્વારા દેહાંતર કરવું એ તો સ્વીકૃત સત્ય છે. આધુનિક વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરતા નથી, પણ તે સાથે હૃદયમાંની શક્તિના ઉદ્ભવ સ્થાન વિશે ખુલાસો પણ કરી શકતા નથી. એ વૈજ્ઞાનિકોને પણ શરીરનો બાલ્યાવસ્થાથી કુમારાવસ્થા અને કુમારાવસ્થાથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં થતા રહેતા નિરંતર પરિવર્તનનો સ્વીકાર કરવો પડે છે. વૃદ્ધાવસ્થા પછી આ પરિવર્તન આત્માને બીજા શરીરમાં લઈ જાય છે. આની સ્પષ્ટતા પૂર્વેના શ્લોક 2.13 થયેલી છે. વ્યક્તિગત અનુ આત્માનું અહીંયા શરીરમાં સ્થાનાંતર પરમાત્માની કૃપાથી થાય છે. જેવી રીતે એક મિત્ર બીજા મિત્રની ઈચ્છા પરિપૂર્ણ કરે છે, તેમ પરમાત્મા અનુ આત્માની ઈચ્છા પૂરી કરે છે. મુડક તથા શ્વેતાસ્વર ઉપનિષદોમાં આત્મા તથા પરમાત્માની સરખામણી એ રીતે સોરી પ્રભુજી, આઈ લોસ્ટ સ્ક્રીન somehow. Yeah, I lost. Okay, now it came back. Yeah. ઉપનિષદોમાં આત્મા તથા પરમાત્માની સરખામણી એક જ વૃક્ષ પર રહેલા બે મિત્ર પક્ષીઓ સાથે કરવામાં આવી છે. આમાંનું એક પક્ષી વ્યક્તિગત અનુ આત્મા વૃક્ષનું ફળ ખાઈ રહેલ છે, અને બીજું પક્ષી કૃષ્ણ પોતાના મિત્રનું માત્ર અવલોકન કરી રહેલ છે. આ બંને પક્ષીઓ સમાન ગુણવાળા મારો અવાજ નથી આવતો. સોરી, you can't mute. સો આ બંને પક્ષીઓ સમાન ગુણવાળા છે, છતાં તેઓમાંથી એક વ્યક્તિગત આત્મા ભૌતિક વૃક્ષના ફળો પર મોહિત થયેલ છે, જ્યારે બીજું પોતાના મિત્રના કાર્યોનું કેવળ સાક્ષી છે. કૃષ્ણ સાક્ષી પક્ષી છે અને અર્જુન ફળને ખાઈ રહેલું પક્ષી છે. જો કે તેઓ બંને મિત્રો છે, છતાં તેમાંથી એક સ્વાર્થી અને બીજો સેવક છે. અનુ આત્મા દ્વારા આ સંબંધોનું વિસ્તરણ જ તેનું એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ પર અથવા એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું કારણ છે. જીવાત્મા ભૌતિક શરીર રૂપી
વૃક્ષ ઉપર સખત સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ તે જ્યારે બીજા પક્ષીને સર્વોપરી ગુરુ તરીકે સ્વીકારવાનું માન્ય રાખે છે, જેમ અર્જુનને ઉપદેશ પામવા સ્વેચ્છાથી કૃષ્ણનું શરણ લેવાનું સ્વીકાર્યું હતું, ત્યારે જ તરત જ શરણાગત થયેલું પક્ષી બધા શોકથી રહિત થઈ ગયું છે. મુંડક ઉપનિષદ 3.1.2 તથા શ્વેતાશ્વર ઉપનિષદ 4.9 બંને આનું સમર્થન કરે છે. સમાને વૃક્ષે પુરુષો નિર્નગ્નો નિશ્યા શોચિત મૃહમ્યાન જુષ્ટ યદા પશ્યન્તિ મિશમ અસ્ય મહિમાન ઇતિ વિત્શોક. જો કે બંને પક્ષીઓ એક જ વૃક્ષ પર બેઠા છે, છતાં ફળ ખાનાર પક્ષી વૃક્ષના ફળના ભોગતા તરીકે ચિંતા તથા વિવાદથી ગ્રસ્ત છે. પણ જો તે કોઈ પણ રીતે પોતાના મિત્ર ભગવાન પ્રતિ અભિમુખ થાય છે અને તેઓ મહિમા જાણી લે છે, તો તે કષ્ટ ભોગવનાર પક્ષી તરત જ સઘળી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય છે. હવે અર્જુન પોતાના સનાતન મિત્ર કૃષ્ણ પ્રતિ અભિમુખ થયેલ છે અને તેમની પાસેથી ભગવદ્ ગીતા સમજી રહ્યો છે. એ જ રીતે કૃષ્ણ પાસેથી શ્રવણ કરવાથી તે ભગવાનનો સર્વોપરી મહિમા સમજીને શોકથી મુક્ત થઈ શકે છે. ભગવાને અહીં અર્જુનને એવો ઉપદેશ આપ્યો છે કે તે વૃદ્ધ પિતામહા તથા ગુરુના દેહાંતર માટે શોક ન કરે. ઉલટું આ ધર્મ યુદ્ધમાં તેમના દેહોનો વધ કરવામાં તેને પ્રસન્નતા અનુભવવી જોઈએ, કારણ કે તેથી સ્વતરે વિભિન્ન દૈહિક કર્મોના ફળમાંથી મુક્ત થઈ શકે. યજ્ઞવેદી પર તે ધર્મ યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર મનુષ્ય તત્કાળ દૈહિક પાપમાંથી મુક્ત થઈ જાય છે અને ઉચ્ચ લોકને પામે છે. તેથી અર્જુનને શોક કરવાનું કોઈ કારણ ન હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી ગુડ, થેન્ક યુ અર્ચિષ્ટિત માતાજી. તો હવે આપણે આ શ્લોકને સમજીએ. આ શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇમ્પોર્ટન્ટના એ સેન્સમાં છે કે બોડી અને આત્માનું શું રિલેશન છે એ ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે. આપણે આગળના શ્લોકોમાં અમુક જગ્યાએ સ્કેટરલી આપણે જોયું છે કે આત્મા અને બોડીનું શું કનેક્શન છે, પણ અહીંયા ભગવાન એબ્સોલ્યુટલી ક્લિયર કરે છે. તો શું કહે છે ભગવાન કૃષ્ણ એ આપણે હવે અહીંયા સમજીએ. તો પહેલા આપણે શ્લોકને સમજીએ અને પછી આપણે એના પર ડિસ્કશન કરીએ. તો શ્લોકમાં શું કહે છે જુઓ. તમને શ્લોક થોડો મેં ઝૂમ કર્યો છે. જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર તમને દેખાય છે. બધાને દેખાય છે? ઓકે. તો અહીંયા શું કહે છે જુઓ. વાસાંસી જીર્ણાની યથા વિહાય. વાસાંસી નો મતલબ છે કે વસ્ત્રો. આપણા જે વસ્ત્રો છે જીર્ણાની મતલબ જે જૂના થઈ જાય છે. તો શું થાય છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય. અહીંયા યથા અને તથા નો ઉપયોગ થયો છે. આપણે પછી એને ડિસ્કશન કરીએ. તો જેમ જૂના વસ્ત્રો વાસાંસી જીર્ણાની યથા વિહાય. વિહાય નો મતલબ છે ત્યજી દેવું. જેમ આપણે જૂના વસ્ત્રો ત્યજી દઈએ છીએ અને શું કરીએ છીએ? નવા વસ્ત્રો ધારણ કરીએ. તો એ છે નવાની એટલે નવા, ગૃણાંતિ એટલે ધારણ કરવા, એક્સેપ્ટ કરવા. કોણ કરે છે? નરો અપરાણી. અહીંયા સંધિ વિચ્છેદ છે. નરયુક્ત અપરાણી. નર એટલે પુરુષ અને અપરાણી એટલે બીજા બધા. એટલે એકલા ખાલી આપણે જ નવા વસ્ત્રો ધારણ નથી કરતા. એક આ એનોલોજી છે. બધા સંસારમાં જેટલા પણ જે લોકો છે મરી જાય છે, એ પોતાના વસ્ત્રો છોડીને, એટલે પોતાનો દેહ છોડીને બીજો દેહ ધારણ કરે છે. ભગવાન અહીંયા સમજાવવા માંગે છે. પછી શું કે છે? તથા
શરીરાણી વિહાય જીર્ણા તથા એટલે જેમ વસ્ત્રો જૂના થઈ જાય છે એમ નવા વસ્ત્રો લઈએ છે, એમ કૃષ્ણ ભગવાન શું કહે છે, તથા સિમિલરલી જેમ આપણી શરીર છે વિહાય જીર્ણા, જ્યારે એ પર જીર્ણ થઈ જાય છે, ઘસાઈ જાય છે, ત્યારે આપણે છોડી દઈએ છીએ. વિહાય નો મતલબ છે છોડી દેવું, છોડી દઈએ છીએ. અને શું કહે છે, અન્યાની સમયાંતિ નવાની દેહી. અન્યાની નો મતલબ છે કે બીજું શરીર પ્રાપ્ત થાય છે. સમયાંતિ એટલે સ્વીકારે છે. કેવું? નવું શરીર. નવાની એટલે નવું દેહી, નવું શરીર સ્વીકારે છે. તો ફરીથી સમજીએ આપણે અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે. ભગવાન કહે છે કે જેમ જૂના વસ્ત્ર ઘસાઈ જાય તો આપણે એને ત્યજી દઈએ છીએ અને નવા વસ્ત્રો પહેરી લઈએ છીએ. સિમિલરલી આ આત્મા જે છે એ શું કરે છે, જ્યારે શરીર ઘસાઈ જાય છે, એટલે શરીર જ્યારે એના માટે રહેવા લાયક નથી રહેતું ત્યારે એ શરીરને છોડી દે છે. અને પછી શું કે છે, અન્યાની સમયાંતિ નવાની, એ પ્રકારે નવું એને દેહ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ભગવાન આ સમજાવે છે. હવે આપણે થોડું ડિટેલમાં સમજીએ કે એવું કેમ થાય છે અને એમાંથી આપણને શું શીખવાનું છે. રાઈટ? આમ તો તમે બધા બુદ્ધિમાન છો જ, તમને ખબર જ છે, પણ તો પણ આપણે અહીંયા થોડી ચર્ચા કરીએ નહીં. તો પહેલો ક્વેશ્ચન એ થાય આપણો કે કેમ આ શરીર, આ આત્માને શરીર છોડવું પડે છે? શું કારણ છે એનું? વોટ આર ધ કમ્પેલિંગ ફોર્સિસ? શું કારણ છે? કોઈ કહેશે? શરીર વૃદ્ધ બને, આપણે જેમ ઉંમર થાય એટલે શરીરનું એ ઘસારો જ પહોંચે એટલે શરીર વૃદ્ધ બને, એટલે એ શરીર આત્મા બાકી રહે એમ, અને પછી શરીર બીજું શરીર ધારણ કરે આત્મા. તો એ તો કોમન થઈ ગયું કે શરીર વૃદ્ધ થાય, પણ એવું છે કે ખાલી વૃદ્ધ લોકો જ મરે છે? એટલા વૃદ્ધ લોકો જ મૃત્યુ પામે છે? પોતાના કર્મ પ્રમાણે એને આવન જાવન થતી હોય. એક પછી એક પ્લીઝ. પૂર્વજન્મના આપના કર્મ પ્રમાણે આપનું જે આયુષ્ય હોય એ પ્રમાણે આપનું મૃત્યુ થાય છે. અચ્છા, તો અમુક વખતે તો મૃત્યુ થાય છે કોઈ વ્યક્તિનું, રાઈટ? કોઈ વ્યક્તિનું આયુષ્ય 60 વર્ષ, 70, 80 એવું લખ્યું હોય અને 50 વર્ષે એનું મૃત્યુ થઈ જાય છે, તો એનું શું કારણ છે પછી? નથી ખબર. શરીરમાં કોઈ રોગો હોય, મને કોઈ તમને ગોળી મારી દે એક્ઝામ્પલ, તો એમાં ક્યાં રોગ આવ્યો? એમાં અકાળે મૃત્યુ આવે ને, કઈ વખત, ઘણી વખત ઘણાને એક્સિડન્ટ થાય, અચાનક એક્સિડન્ટ, તો એક કોમન થીમ અહીંયા એ છે, કોમન થીમ એવું છે કે એવું નથી કે શરીર વૃદ્ધ થાય તો જ છોડીએ છીએ. શરીર એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આપણે છોડી શકીએ છીએ. પહેલી તો એ વસ્તુ સમજવાની છે. આપણે બધાને મનમાં એવું ઘરાઈ ગયું છે, ફસાઈ ગયું છે બધાને, કે હું તો જ્યારે વૃદ્ધ થઈશ ત્યારે જ હું શરીર છોડીશ, ત્યારે જ મારું મૃત્યુ આવશે. ઇટ્સ નોટ નેસેસરી. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, એની ટાઈમ. તો એનો મતલબ શું છે કે મૃત્યુ જો એની ટાઈમ આવી શકતું હોય તો આ જે સોલ જે છે એને છોડવું પડશે. પણ કેમ છોડવું પડશે? સોલ કે છે કે ભાઈ મૃત્યુ આ બોડીનું મૃત્યુ છે ને, હું તો એની અંદર જ રહીશ, મારે નથી જવું બીજે ક્યાંય. શું કામ છોડવું? નવું બોડી શું કામ લઉં? એવું ના કહી શકે. પણ આત્મા અમર છે, આત્મા તો આગળ વધવાનું જ છે, બીજા શરીર જોડે પણ એ આત્મા આવી જ જવાનો છે. ના, એ તો છે ભરતભાઈ. જન્મ મરણ છે, જન્મ મરણ છે, બરાબર છે, બોડીનું જન્મ મરણ છે, પણ જ્યારે મૃત્યુ થઈ જાય છે, માન લો મૃત્યુ થઈ ગયું બોડીનું, તો આત્મા એવું કે છે કે ભાઈ મારે નથી છોડીને જવું. જો આ બોડીનું મૃત્યુ થાય પણ મારે તો અંદર જ રહેવું છે. કારણ કે પ્રભુજી એને બધું જે એની ઈચ્છાઓ હોય છે એ બધી પૂરી નથી થતી ને. શરીર લાઈક આત્મા એટલા માટે પ્રવેશે છે કે એને લાઈક એને કારણ શરીર એટલે જોઈએ છે કે એને લાઈક એની ઈચ્છાઓ બધી એ લાઈક શું તમે કહ્યું, હા, ઈચ્છાઓ પૂરી કરે ને એની લાઈક કર્મ કરાવે છે, શરીર ધારણ કરે. હા, તો એનો મતલબ કે આત્મા સ્વતંત્ર છે, એ ગમે તે શરીર ધારણ કરી શકે છે. આત્માને આત્મા તો અવિનાશી છે. એક શરીર મળવું
એવું પણ હોઈ શકે કે લાઈક સુપર સોલ જે છે, આત્મા અને સુપર સોલ બેઉ લાઈક જોડે જ બોડીમાં હોય, તો સુપર સોલ છોડીને જતા રહે તો પછી આત્મા એકલું ના રહી શકે બોડીમાં, એને પણ છોડવું જ પડે. અને સુપર સોલ લાઈક કોન્શિયસ બોડીમાં જ મે બી રહે તો. પણ એવું થાય કે પણ સુપર સોલ તો આત્મા જોડે અટેચ છે ને, તો એ પોતે છોડીને કેમ જવા માંગે છે? તો આત્મા જ્યાં જાય ત્યાં સુપર સોલ જાય ને. પરમાત્માજીને સુપર સોલ જેને પરમાત્મા કહીએ છીએ, તો એ શું કામ બોડીને છોડીને જવા માંગે? તો આત્મા કે એ મને શું પ્રોબ્લેમ છે? આત્માને પ્રોબ્લેમ નથી આ બોડીમાં રહેવાનું, તો મને શું પ્રોબ્લેમ હોય? તો શું પ્રોબ્લેમ છે? શરીરનો અંત અથવા એનું મૃત્યુ થતા આત્માને કોઈ રીઝન નથી એ બોડીમાં રહેવાનું. ચેતના નથી રહેતી ને પ્રભુજી, એવું નહીં? રાઈટ. ઓકે, ચેતના નથી રહેતી. ચેતના તો આત્માનું સિમ્પટમ્સ છે, આત્માનું ગુણધર્મ છે. તો આત્મા જ્યાં છે ત્યાં ચેતના છે. પણ શરીર જાય તો આત્માને જવું જ પડે ને, એમાં શું છે? એ જ વસ્તુ, શરીર જ આત્મા, જે આત્મા છે તે શરીરમાં જ છે, તો શરીર જાય તો આત્મા તો જવાનો જ સાથે. ઓકે, હા એ બરોબર છે, પણ માન લો કે કોઈ તમને કોઈ ગોળી માર દે કોઈને, એક્ઝામ્પલ, રાઈટ? તો એને તો ફિક્સ થઈ જાય કે ને, સ્ટીચીસ બીચીસ કરીને એને તો ફિક્સ કરી દેવાય. તો આત્માને ક્યાં જવાની જરૂર છે? ના, પણ એ જતું રહે તો શરીર, એટલે મૃત્યુ ના થયું હોય, એટલે મૃત્યુ ન થયું હોય તો આત્માએ નીકળવાની જરૂર છે જ નહીં. ઓકે, આપણે થોડા કન્ફ્યુઝ થઈએ છીએ. લેટ મી એક્સપ્લેન ધીસ ઇન અ બેટર વે. ઓકે ઓકે, તો જુઓ, પેલા તો વસ્તુ સમજો કે આ આત્મા પર્ટિક્યુલર શરીર કેમ ધારણ કરે છે, એ રીઝન પેલા સમજો, તો તમને એનો મતલબ ખબર પડી જશે કે કેમ ધારણ કરે છે અને કઈ રીતે ધારણ કરે છે. તો આ બોડી જે છે એ કોની દેન છે? કોણ આપે છે બોડી? કૃષ્ણ ભગવાન. ભગવાન આપે છે. કૃષ્ણ ભગવાન ના, એ તો અલ્ટિમેટલી તો કૃષ્ણ જ આપે છે, પણ our immediate boss is not Krishna, somebody else. પ્રકૃતિ આપે છે. મટીરિયલ નેચર. પ્રકૃતિ આપે છે, યસ. તો ભગવાન કૃષ્ણ જે છે એ સમજાવે છે 14મા ચેપ્ટરની અંદર, 14મા ચેપ્ટરના 4થા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંવિતવયા તાસમ બ્રહ્મા મદયોનિર બીજ પ્રદપિતા. ભગવાન શું કહે છે કે આ પ્રકૃતિ જે છે એ બોડીનું એરેન્જમેન્ટ કરે છે, પણ જે સીડ છે એ હું આપું છું. તો સીડ શું છે? આપણી આત્મા. આપણી આત્મા છે એ કૃષ્ણનો પાર્ટ એન્ડ પાર્સલ છે, તો આ બધાને ક્લિયર છે. પણ એ બોડી કોણ આપે છે? તો એ બોડી આપે છે પ્રકૃતિ. તો હવે સમજીએ પ્રકૃતિ કેમ આપણને બોડી આપે છે. વોટ ઇઝ ધ કોઝ ફોર પ્રકૃતિ ટુ ગીવ અસ અ બોડી, અને એને શું જરૂર છે, ને પર્ટિક્યુલર કેમ આપણને આ જ બોડી આપી છે, કોઈ બીજી બોડી નથી આપી? શું કારણ છે એનું? તો એનું એક કારણ છે, ને બહુ 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 ઇમ્પોર્ટન્ટ કારણ છે. શું કારણ છે? તો જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે આત્મા જે છે ને એની સાથે પરમાત્મા અટેચ છે. આત્મા સાથે પરમાત્મા અટેચ છે. જ્યાં પણ આત્મા છે ત્યાં પરમાત્મા છે. આ પરમાત્મા ક્યાં નથી આત્મા સાથે? જ્યારે ભગવાનના ધામમાં જઈએ છીએ આપણે, વૈકુંઠમાં કે ગોલોક વૃંદાવન, ત્યાં આ પરમાત્મા છૂટી જાય છે. પરમાત્મા જે પાછો મહાવિષ્ણુમાં અંદર પ્રવિષ્ટ થઈ જાય છે. મહાવિષ્ણુ કહો કે ગર્ભોદક્ષાય વિષ્ણુ કહો કે શિરોદક્ષાય વિષ્ણુ કહો, જે પણ કહો, એની અંદર જતો રહે છે. તો ત્યાંથી આત્મા છૂટી જાય. તમે જોયું છે, ટીવીઓમાં જોયું છે કે રોકેટ લોન્ચર કરે, રોકેટ કરે તો એની સાથે બીજું એક પ્રોપેલર જોડાયેલું હોય. પછી રોકેટ અમુક સ્થિતિમાં આઉટ ઓફ સ્પેસ જતું રહે ને, એ આ પ્રોપેલર પડી જાય નીચે. જોયું છે તમે એવું ટીવીમાં? તમે જોયું છે, ભણવામાં આવતું તમારે 10મા ધોરણમાં. જોયું છે. હા, તો સિમિલરલી જે સુપર સોલ જે છે, સુપર સોલ એટલે પરમાત્મા, એ આ આત્મા જોડે કનેક્ટેડ છે. તો આ સુપર સોલ જે છે એ ડિસાઇડિંગ ફેક્ટર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 13મા ચેપ્ટરના 23મા શ્લોકમાં, ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ
પરમાત્મે ચાપ્યુક્તો દેહી અસ્મિન પુરુષઃ દેહી અસ્મિન પુરુષ પરઃ. તો એનો શું મતલબ છે કે જે આ સુપર સોલ છે એ ઉપદ્રષ્ટા પણ છે ને અનુમંતા પણ છે. ઉપદ્રષ્ટાનો મતલબ શું છે? દેખે છે. અને અનુમંતાનો મતલબ છે સેન્શન કરે છે. તથાસ્તુ, એને તથાસ્તુ જ કરે છે બધામાં. તથાસ્તુ, જેવી આપણે ઈચ્છા કરીએ તથાસ્તુ. તો આપણે ઈચ્છા કરીએ છીએ કે મારે બહુ મજા કરવી છે, તો અલ્ટિમેટ મજા તો તમારે મનુષ્યના શરીરમાં પ્રાપ્ત થાય, રાઈટ? એનાથી પણ ઉપર છે દેવતાનું શરીર, પણ દેવતાનું શરીર પ્રાપ્ત કરવા માટે પછી એની ક્વોલિફિકેશન છે. ક્વોલિફિકેશન શું છે કે બહુ બધા પુણ્યો કરવા પડે. તો પુણ્ય કઈ યોનિમાં થાય? મનુષ્ય યોનિમાં થાય. એટલે તમારે ફરીને મનુષ્ય યોનિમાં, મેં ઘણી વખત તમને આ વસ્તુ સમજાવી છે કે મનુષ્ય યોનિ એક જંકશન છે. જંકશન તો ખબર પડી ને, જ્યાંથી બધી ઘણી આપણે ઇન્ડિયામાં ટ્રેનો બધી છૂટે. કાલુપુર જંકશન અમદાવાદમાં છે, ત્યાંથી કોઈ ટ્રેન દિલ્હી જાય, કોઈ જયપુર જાય, કોઈ કોલકાતા જાય, કોઈ આ બાજુ બિહાર જાય, બધી એક ત્યાંથી બધી ટ્રેનો ઉપડે. જંકશન છે. મનુષ્ય જે બોડી છે એક જંકશન છે. અહીંયાથી ડિસાઈડ થાય છે કે હવે તમારું નેક્સ્ટ ક્યાં તમે જશો. પણ એ ડિસાઈડ કોણ કરે છે? આ જે પરમાત્મા જે આપણી જોડે રહેલા છે એ છે, કારણ કે એ કનેક્ટેડ છે. તો પ્રકૃતિ પરમાત્માને પૂછે છે કે હે પરમાત્મા, આ આત્માને ક્યાં ગોઠવું હું? એટલે પરમાત્મા કે જો આની બહુ ઈચ્છા ઊંઘવાની છે, આખો દિવસ ઊંઘ કરે છે, તો એક કામ કરે, એને રીંછ બનાય. રીંછ હોય ને બહુ ઊંઘે, રીંછ બનાય એને. પછી કોઈ આત્મા હોય, એની બહુ ઈચ્છા હોય કે ખા જ કરતું હોય, રાઈટ? એમાં માંસ ખા કરતું હોય, તો કે ભાઈ આ બહુ એને માંસ ખા કરે છે, તો એને શું બનાવે? વાઘ કે ચિત્તો કે દીપડો કે એવામાં નાખે અંદર લેતા. તું એ, કારણ કે એ લોકોનો ખોરાક જ એ છે ને, માંસ, ચિત્તો, દીપડો એ જ બધું ખાય છે ને. તો આ એક એક્ઝામ્પલ સમજવાનું છે. ભાઈ કોઈ વ્યક્તિ બહુ પોતાની જાતને વારંવાર મિરરમાં દેખ કરતું હોય, પોતાની બોડીને શણગાર કરતું હોય, રાઈટ? જોયું છે ને આપણે? હા, તો એને શું કહેવાય? પ્રકૃતિ કે અચ્છા તું તારી બોડીને બહુ પ્રેમ કરીને લે, ઝાડ બનાવી દઉં, લે જો તું આ ઝાડ કદી જોવે છે પોતાની જાતને મિરરમાં? ત્યારે ગમે તે ઉભું રહે છે ને, નગ્ન ઉભું રહે છે, પાછું કપડા પણ નથી પહેરતું. હા, આવું ભગવાન સમજાવે છે ભગવદ્ ગીતામાં. તો કહેવાનો મતલબ શું છે કે આજે સુપર સોલ જે પરમાત્મા એ ડિસાઇડિંગ ફેક્ટર છે. એ ડિસાઇડ કરે છે. એ કઈ રીતે ડિસાઇડ કરે છે? એને મનમાં આવે એવું કરે ના. એ જોવે છે કે આત્માનું કનેક્શન, જે ડિઝાયર છે ક્યાં છે. આગળનો શ્લોક છે, બીજા ચેપ્ટરનો 62મો શ્લોકમાં આવે છે. આગળ આવશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું, પણ બ્રીફલી સમજવા માટે. તો એ શ્લોકમાં સમજાવે છે, ધ્યાયતો વિષયમ પુંસા સંગાસતે ઉપજાયતે સંગત સંજાયતે કામ કામાત ક્રોધ અભિજાયતે. તો બહુ સુંદર સમજાવે છે ત્યાં કે ધ્યાયતો વિષય પુંસા નો શું મતલબ છે કે આ જે આપણું જે શરીર જે છે એની અંદર જે બે સૂક્ષ્મ બોડી ને કારક બોડી રહેલી છે, તો આત્મા એના થ્રુ, હવે આત્મા તો બિચારીને કશું લેવા દેવા નથી, પણ એને ઈચ્છા કરી કે મારે મજા કરવી છે, તો એ અહંકાર થ્રુ મજા કરે છે. તો કોઈ વિષય પદાર્થ ઉપર એનું કોન્સન્ટ્રેશન કરે છે કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો ધ્યાયતો વિષય પુંસા, વિષય ઉપર કોન્સન્ટ્રેટ કરે. પછી શું થાય? એનું સંગાસતે ઉપજાયતે, એનું કનેક્શન જયારે ઇન્દ્રિયો જોડે થાય છે ત્યારે કામના તીવ્ર થઈ જાય છે. પછી જાય સંગાતે સંજાય કામનાઓ બહુ ભડકે છે એની, ને કામના જયારે પૂરી ના થાય તો કામાત ક્રોધાપી જાયતે. પછી આગળ કહે છે ક્રોધાતી ભવતી સમ્મો, ને પણ આપણે આગળ વધીશું. તો અહીંયા સમજવાનું શું છે? મેઇન કારણ શું છે? તૃષ્ણા અને ઈચ્છા. આપણી તૃષ્ણા અને ઈચ્છા જ આપણને બોડી પ્રાપ્ત કરાવે છે. અને આ બિચારી તૃષ્ણા અને ઈચ્છાના કારણે આ જે આત્મા છે ફસાઈ ગઈ છે આની અંદર. તો હવે સમજીએ, તો આત્મા હવે સ્વતંત્ર છે કે પરતંત્ર છે? Is the soul independent or dependent? તમને પૂછ્યું છે બધાને. એટલે પરમાત્માને ડિપેન્ડન્ટ છે આત્મા. ઓકે, બીજા કોઈ ડિવોટી? તમે શું પૂછ્યું? આત્મા ઇન્ડિપેન્ડન્ટ છે કે ડિપેન્ડન્ટ છે?
ઇન્ડિપેન્ડન્ટ છે. આત્મા ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, આ વૈશાલીબેન બોલ્યા. ઓકે, અને કેમ ઇન્ડિપેન્ડન્ટ છે? ફ્રી વિલ છે. ફ્રી વિલ છે. ઓકે, બીજા કોઈ ડિવોટી? આત્મા ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે ઓકે, અને બીજા કોઈ? ઇન્ડિપેન્ડન્ટ છે, કારણ કે તે કૃષ્ણનો અંશ છે. નહીં, એવું નહીં. કૃષ્ણનો અંશ હોવાથી ઇન્ડિપેન્ડન્ટ હોય, ધેટ નોટ નેસેસરીલી. કૃષ્ણના અંશ તો બીજું ઘણું બધું છે. એ બધા ઇન્ડિપેન્ડન્ટ છે કે ડિપેન્ડન્ટ છે, એટલે કયા રિલેશનમાં જુએ છે, તો એનું 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 ગુણધર્મ શું છે, આત્માનો ગુણધર્મ શું છે? અવિનાશી છે. એની વાત નથી કરતો. ઓકે, બીજા કોઈ ડિવોટી? એને જ્યાં મન થાય ત્યાં ભગવાન એ પ્રમાણેની એની ઈચ્છાઓ, એ પ્રવૃત્તિ કરતો હોય એ પ્રમાણે ભગવાન બીજા શરીરમાં મોકલે. આ ભગવાન શબ્દ તો કાઢી જ નાખો તમારા ડિક્શનરી. ભગવાન ક્યાંય કોઈને નથી મોકલતું કે તો એ પ્રમાણે બીજું શરીર ધારણ કરે. કારણ કે બિચારા ભગવાનને આપણે બહુ વગોડ્યો છે કે ભગવાન તું જ કરે છે બધું, તું જ મોકલે છે, તું જ મને કૂતરા બલાડામાં મોકલ્યો તો, તું જ હવે મને આમાં મોકલે છે, અને આવતા જન્મમાં તું જ મોકલે. ભગવાન બિચારો કઈ થાક્યો છે. 5મા ચેપ્ટરના 14મા શ્લોકમાં, ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સુજિતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. તમે તમારી જે કામનાઓ જે છે એના આધીન થઈને તમારી બોડીઓ પ્રાપ્ત કરો. એમાં મને શું કામ વચ્ચે પાડો છો તમે લોકો? પણ આપણે તો બિચારા ભગવાન ઉપર દોડી કાઢી છે કે ભગવાન તું જ કરાવે છે બધું. તો આ આપણા ડિક્શનરીમાંથી ગુજરાતીઓ લોકોને તો કાઢી જ દેવું જોઈએ, કે ગુજરાતીઓને તો એક જ વસ્તુ આવડે છે. એનીવે, આ તો ખાલી મજાકની વાત છે, સમજવાની વાત છે. ઓકે, સ્વતંત્ર છે. આત્મા સ્વતંત્ર, યસ. તો આત્મા જે સ્વતંત્ર છે, જો આત્મા સ્વતંત્ર ના હોય, આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ, જો આત્મા સ્વતંત્ર નથી, પરતંત્ર છે, એટલે ડિપેન્ડન્ટ છે, રાઈટ, તો પછી ભગવાન નચાવે એમ નાચે ને, પપેટની જેમ. આપણે પપેટ કેમ નાચે છે, આપણે જોયું ને, તમે પપેટ શો નાચ જોયા છે? તો પછી ભાઈ આત્મા તો કે ભાઈ હું તો પપેટ છું, તું નચાવે છે એમ નાચું છું. એવું નથી. આત્મા સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલા માટે ઈચ્છા કરી શકે છે. જો આપણે ઈચ્છા કરી કે મારે કૃષ્ણથી અલગ થવું છે ને જાતે મજા કરવી છે, આ આપણે નક્કી કર્યું હતું. એમાં કૃષ્ણએ નતું કીધું કે તમે મજા કરો. એ તો કૃષ્ણને શું ફરક પડે તમે એના ધામમાં રહો કે અહીંયા ભૌતિક વર્લ્ડમાં રહો? કૃષ્ણને ખબર છે કે ભૌતિક વર્લ્ડમાં મજા નથી, તો પણ આપણે અહીં જવા માંગીએ છીએ. તો કૃષ્ણ એવું ના કીધું ના બેટા ના, ઉભો રહે. કૃષ્ણે કીધું, કૃષ્ણ ભગવાને આડકતરી રીતે આપણે રોકવાના પણ ટ્રાય કર્યા, આપણે બધાને, કે આ બધાની ઈચ્છાના કારણે આપણે અહીંયા છીએ, રોકવાનો પણ ટ્રાય કર્યો. પણ આપણે તો એક નાનું છોકરું કેવું જીદ માની લે છે, મારે તો આ રમકડું જોઈએ જ છે, મારે તો આ ગેમ જોઈએ જ છે. તો ભગવાને હમણાં કીધું ને બીજે પ્રદ પિતા, તો પિતાની તરીકે ઓકે બેટા જા, તને મારું માનતું નથી. બરાબર, આજકાલ તો બહુ ચાલ્યું છે ને, લિવિંગ રિલેશન બહુ ચાલ્યા છે, રાઈટ. એમાં છોકરો કે છોકરી અમુક વર્ષના થાય, આપણે સ્પેશિયલી અમેરિકામાં તો જોયું છે, થાય એટલે પછી મા બાપથી જુદા થઈ જાય, બીજા સેપરેટ ઘરમાં રહેવા જાય પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે. તો મા બાપ સમજાવે કે ના જઈશ, એવું બધું ના કરીશ, તું અમારી જોડે જ રહે. પણ કે ના, મારે તો જુદું જ. પછી ત્યાં ઝઘડા થાય ને ડખા થાય ને પછી રોતા રોતા ઘરે આવે પાછા. તો સિમિલરલી આપણો કેસ એ સેમ જ છે. આપણે મજા કરવાની ઈચ્છા કરી છે, તો હવે મજા કરવાની ઈચ્છા કરી તો શું થયું? તો જ્યારે મજા કરવાની ઈચ્છા કરી ત્યારે આપણું જે સૂક્ષ્મ શરીર છે, જેને આપણી વાસનાઓ એટલે કામનાઓ ને કારણે એને સ્થૂળ શરીર પ્રાપ્ત થાય છે. એ સંસ્કાર ત્યાંથી પ્રાપ્ત થાય છે. અને પછી શું થાય છે? આપણી માનસિક પ્રવૃત્તિઓ કઈ રીતે, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, આપણે ગુજરાતીમાં પ્રકૃતિ કહીએ, આનો સ્વભાવ કહીએ. એનો સ્વભાવ કઈ રીતે થાય છે? આ 3 મોડ્સ ઓફ મટીરિયલ, તમો રજો ગુણથી આપણે આપણો સ્વભાવ ક્રિએટ કરતા જઈએ છીએ. તો આપણે જેટલા બધા જન્મો પાછલા જન્મોમાં લીધા છે, કેટલા બધા જન્મો લીધા છે આપણે, તો એમાં જે પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે એના કારણે આપણો સ્વભાવ બનતો ગયો છે. તો કોઈ વ્યક્તિ તમને બહુ પેલો લાગતો હોય કે આ તો બહુ આળસુ છે ને બહુ પેલો એ છે, તો સમજવું કે ગયા જન્મોની અંદર આ જ વસ્તુ કરીને આવ્યો છે ભાઈ, એટલે એનો સ્વભાવ એવું બની ગયો. કોઈ વ્યક્તિ બહુ એમ્બિશિયસ હોય, એની મહત્વકાંક્ષાઓ વધુ હોય, કોઈ વ્યક્તિને બધું પ્રાપ્ત કરી લેવું છે, તો એ રજોગુણી વ્યક્તિ છે. એટલે સમજી લેવું કે આ ગયા જન્મોની અંદર જ્યારે જ્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ત્યારે આ જ વસ્તુ કરતો આવ્યો છે.
અને કોઈ વ્યક્તિને જ્ઞાન જોતું હોય, ભગવાન કોણ છે જાણવું છે, રાઈટ, બીજાની સેવા કરવી છે, તો સમજી એ મોડ ઓફ ગુડનેસમાં છે, તો સમજી લેવું કે એ ગયા જન્મમાં આવું કરીને લાવ્યો છે, એટલે અત્યારે આ કરે છે. આ કોઈ ઓટોમેટિક નથી થતું. તમે પોતે વિચારો, તમે જુઓ, તમારી આજુબાજુ પણ જુઓ, જેટલા લોકો છે તમારા પરિવારની અંદર કે તમારા રિલેટિવ્સની અંદર, ડિફરન્ટ શેડ્સ ઓફ પીપલ છે, રાઈટ. તો તમે જોશો કે આ વ્યક્તિ આવો કેમ છે. એને ગમે એટલું તમે સમજાવો કે ભાઈ તમે ભગવાનની ભક્તિ કરો, આમ કરો, તો એ કેમ નથી સમજતો, કેમ નથી માનતો? કારણ કે એની મેન્ટલ કન્ડિશન એ બનાવીને લાવ્યો છે પૂર્વજન્મોમાં. તો એ નહીં સમજે, તમે ગમે એટલું સમજાવો તો નહીં સમજે રહ્યો. તમે કરતા હશો ને તો પણ કે હા શું મૂર્ખામ, શું, વોટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ, આ ભક્તિ કરવાથી કશું પ્રાપ્ત ના થાય, કામ કરો, એવું કહેશે તમને કે બધું છોડો, રાઈટ. કેમ? કારણ કે એનો એ સ્વભાવ તો એવો સુધરશે કઈ રીતે? પછી સ્વભાવ એવો છે તો સુધરશે કઈ રીતે? તો એટલે જ ભગવાને તમને તમારા જોડે સેટ કરાયા છે, એ પાર્ટીને એટલે જ સેટ કરાય છે. કારણ કે ભગવાનને ખબર છે કે ભાઈ હવે એને તમારો નિકટ સંબંધ હોય, તમારો આપણો હસબન્ડ વાઈફ નો હોય કે માતા પિતાનો હોય કે જે પણ હોય, રાઈટ. તો એક ભક્ત હોય ને એક અભક્ત હોય, તો ભગવાનને ખબર છે કે બે અભક્તો ભેગા થશે તો એ કદી સુધરવાના નથી. તમે નોર્મલી જોશો 95% કેસીસમાં એવું હશે કે બંને કપલની અંદર એક ભક્ત હશે કે એની ટેન્ડન્સી ભગવાનમાં વધુ હશે ને એકની ટેન્ડન્સી ઓછી હશે કે નહીવત હશે, નહીં હોય. એવું મોટા ભાગે એ રીતે હશે. કેમ હશે? બીકોઝ ઓફ ધીસ રીઝન. કારણ કે ભગવાન કે છે હું તો નથી આવવાનો, પણ આના જોડે સેટ કર્યું તો થોડું કશું. હવે થશે શું કે જે ભક્ત જે છે એ પોતાની ભક્તિ રોજ કરતું હોય, રાઈટ, ભક્તિ કરતો તો પેલો વ્યક્તિ તો નથી એટલો પણ એ જોવે છે તો એને લાગે છે ને ઓકે હવે આ આટલું કરે છે, મને કે છે રોજ, મને કે છે કે આરતી ફેરવ આ કૃષ્ણની સામે, આ મૂર્તિની સામે, લે ફેરવી દીધી, લે ફેરવી. કોક વાત કે ભાઈ તમે આપણું આપણા ઘરે તુલસી માતા છે તો થોડું પાણી એને અર્પિત કરો ને, એલા કરી લીધું, લે બહુ ટક કરે છે રોજ, કરી લીધું. ભાઈ પ્રસાદ તો બધાને જોઈએ જ છે. તો જે ડિવોટી, જે બહેનો જે છે મોટા ભાગે એ જો ભક્ત હોય ને તો પુરુષ જલ્દીથી ભક્ત બની જાય. પણ જો પુરુષ ભક્ત હોય તો બેન જલ્દીથી ભક્ત નથી બની શકતી. એનું શું કારણ છે? આ કારણ છે. કારણ કે બેન હોય ને, બેન એટલે માતાઓ, એ ભક્ત હોય ને તો ખાવાનું પણ બનાવે તો કૃષ્ણ ભગવાનને ઓફર કરીને ઓફર કરશે, હવે એ ખાવાનું એને ખવડાવશે, એટલે એ સંસ્કાર ડેવલપ થશે એના ધીમે ધીમે ધીમે. તો પૂર્વ જન્મના જે સંસ્કાર લાવ્યો છે પ્લસ આ જન્મના સંસ્કાર છે એ ધીમે ધીમે એકદમ તો જતા નહીં રહે, પણ ધીમે ધીમે એ મિક્સ થવા માંડશે. અને એક દિવસ એવો આવશે કે પોતે ભક્ત બની જશે. પણ જો પુરુષ ભક્ત હોય, સ્ત્રી અભક્ત છે કે ઓછી ડિવોટી છે, તો એ બહુ બહુ કોમ્પ્લિકેટ રિલેશન છે. કારણ કે મોટા ભાગે પુરુષ તો ખાવાનું બનાવતો જ નથી બિચારો. એ તો નરસિંહ મહેતા હોય તો શું થાય એનું? કશું ના થાય. પછી તો ભગવાનની ખોળામાં છીએ આપણે. તો કહેવાનો મતલબ છે કે આપણી કામનાઓ જે છે એ કામનાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ હું તમને વારંવાર એટલા માટે સમજાવું છું. કોઈ પણ ઈચ્છા કરવી બહુ સમજી વિચારીને કરવી. કારણ કે અંદર બેઠેલો જે પરમાત્મા છે ને એ બધું જ જોવે છે. એ ક્યારે તથાસ્તુ કહી દેશે તમને કાનમાં આવીને નહીં કે એ પરમાત્મા કે મેં તને તથાસ્તુ કહ્યું. તથાસ્તુ નો મતલબ છે કે નાવ ન્યૂ બોડી ઇઝ રેડી ફોર યુ. મે બી આ જન્મમાં, આવતા જન્મમાં, 10 જન્મમાં, 50 જન્મમાં, 500 જન્મમાં એ બોડી તમને મળશે. હવે 500 જન્મ સુધી તમારે હવે ઉપર નીચે થવું હોય તો થાવ. કારણ કે 500 જન્મમાં પણ પછી તમે ઘણી બધી કેટલી ઈચ્છાઓ કરશો. તો પછી અવાજ બહુ ધીમો આવે છે તમારો. મારો અવાજ ધીમો આવે છે? ના, બરાબર આવે છે. બરાબર છે. મને બહુ અવાજ ધીમો આવે છે. એવું છે? બરાબર છે. બરાબર છે. હેડફોન લગાવો માતાજી. અવાજ તો બધામાં બરાબર છે. ઓકે, યસ. હવે એક બીજું વસ્તુ સમજીએ. તો પછી હવે આપણે જે ઈચ્છાઓ કરી એના કારણે આપણે બોડી મળે છે, રાઈટ. પણ આપણે એમ કહી મેં તો એવી ઈચ્છા કરી જ નથી. કોઈ એવું ઈચ્છા કરે કે મને કૂતરા બલાડાની બોડી મળે કે મને પક્ષીની બોડી મળે, એવી કોઈ ઈચ્છા અહીંયા કોઈ કરે છે? ના. નથી કરતું ને. તો કેમ બોડી મળે છે? તો પછી કર્મને લીધે, પૂર્વજન્મના સંસ્કાર. કર્મને કારણે પૂર્વજન્મ. હા, તો પણ કર્મ કઈ રીતે બંધાય છે? ઈચ્છાથી. કર્મ ઈચ્છાથી બંધાય છે. વેરી ગુડ, યસ. તો કર્મ ઈચ્છાથી આપણે કર્મ કરીએ છીએ તો આપણી ઈચ્છા હોય ત્યારે જ કરીએ છીએ ને.
આપણે પાણીનો ગ્લાસ પણ પીવો હોય, ઉભો થઈને આપણે પાણીનો ગ્લાસ ક્યારે પીએ? ત્યારે મનમાં ઈચ્છા થાય કે ભાઈ મારે પાણી પીવું છે, ત્યારે ઉભા થઈને પીએ છે, રાઈટ? એમને એમ ગમે ત્યારે પાણીનો ગ્લાસ પી લઈએ છીએ ઈચ્છાથી. હા, તો હવે આપણે આટલી બધી ઈચ્છાઓ તો કરી, હવે શું કરીશું? હવે આપણે તો કેટલી બધી ઈચ્છાઓ કરીને લાઈને કોઈ 40, 50, 60 વર્ષનું થયું હશે, એ તો કે બાપરે મેં તો આટલી બધી ઈચ્છાઓ કરી લીધી છે મારી જિંદગીમાં, હવે શું કરીશ? તો 3 પ્રકારના કર્મો છે. 3 પ્રકારના કર્મો છે. તો કયા કયા છે? તો એક છે, એક કર્મ જે છે, આમ તો કર્મના ઘણા બધા પ્રકારો છે, પણ મોટી રીતે સમજવા માટે આપણે જે કર્મયોગમાં જઈશું ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, પણ આ તમને થોડું ઉપર સમજાવવા માટે. તો એક પ્રકારનું કર્મ છે જેને કહેવાય સંચિત કર્મ. સંચિત કર્મનો મતલબ છે તમારું બેંક અકાઉન્ટ. તમે બેંક અકાઉન્ટ બધાનું હશે અહીંયા, તો બેંક અકાઉન્ટની અંદર તમે પૈસા ભરો છો, બધા ભરો છો, રાઈટ? ડિપોઝિટ કરાવો છો કે તમારા સેલેરી અંદર પડતી હોય કે જે પણ, તો એ એક અકાઉન્ટ છે, એની અંદર તમારા બધા કર્મો જમા છે. હવે જયારે તમારા પૈસો એ બેંક અકાઉન્ટમાં પડે છે, તો તમારે એમાંથી યુઝ પણ કરવા પડે, થોડા ઘર ખર્ચ કરવા માટે, રાઈટ? તો એ જયારે યુઝ કરો છો, એ છે પ્રારબ્ધ. એ તમારું પ્રારબ્ધ બને છે. એટલે આપણે જયારે જન્મ લઈએ છીએ, તો આપણું જે બેંક અકાઉન્ટ જે છે કર્મોનું, એમાંથી અમુક કર્મ લઈને આવે છે ને કહેવાય પ્રારબ્ધ. એ પ્રારબ્ધ એટલે બધા કહે છે, તમે આપણી જાડી ભાષામાં કે બધું તમારા પ્રારબ્ધના કારણે આપણે ભોગવીએ છીએ, કે છે ને? પ્રારબ્ધના કારણે ભોગવીએ, એવું સાંભળેલું છે તમે લોકોએ? સાંભળેલું છે. પ્રભુજી. એક કર્મ છે આગામી કર્મ. આગામી કર્મનો મતલબ શું છે કે હવે પ્રારબ્ધ તો તમે ભોગવો છો, પણ એ સાથે સાથે તમે નવા કર્મો પણ એડ કરી રહ્યા છો, બનાવી રહ્યા છો. આપણે નવા ડિઝાયર્સના કારણે નવા કર્મો બનાવે છે. આપણે ડિઝાયર્સ હોય કે ભાઈ મારી જેઠાણી, મારી દેરાણી નવી સાડી લાવી પણ મને ના આપી, મારી સાસુ તો બહુ ભેદભાવ કરે છે, મોટા છોકરાની વહુને સારું રાખે છે, મને નથી સારું રાખતું. એટલે અંદરથી તમે કર્મ ચાર્જ કર્યા, તમે કર્મ બાંધ્યા. હવે આ કર્મ બાંધ્યા તો જવાના ક્યાં? એ તમારું બેંક અકાઉન્ટની અંદર તમે ડિપોઝિટ કર્યા. એ તમારું સંચિત કર્મ છે ને, એની અંદર જમા કરાવ્યા તમે. સમજમાં આવ્યું? જમા કરાયા તમે. પછી શું થશે? જ્યારે તમે મળશો, વેન યુ વિલ ડાય, તમે મળશો ત્યારે આમ જેમ હું તમને વારંવાર શ્લોક કહું છું, યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યંતે કલેવરમ, એ વખતે એ જ બધું વસ્તુ યાદ આવશે જે તમે પૂરી જિંદગી કર્યું છે. તમે જિંદગી બધાની, જો તમે કોઈની દ્વેષ કર્યો હશે, બહુ જ દ્વેષ કર્યો હશે, ઈર્ષા કરી હશે, તો મળતી વખતે એ જ આવશે. કોઈ કે ના 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 ના, મેં દ્વેષ કર્યો પણ મને નહીં આવે, આઈ ગેરંટી યુ નહીં થાય. કેમ નહીં થાય? ભગવાન કૃષ્ણ કહે છે. ભગવાન કે છે તો એ તો એબ્સોલ્યુટ પેલું પથ્થર ઉપરની લકીર છે, એ તો કોઈ બદલી નથી શકવાનું. સાચી વાત છે. તો એટલા માટે આપણે કૃષ્ણ કોન્શિયસ બનીએ છીએ. કેમ? કારણ કે જયારે તમે કૃષ્ણ કોન્શિયસ બનો છો, ત્યારે તમારી એક્ટિવિટીઝ કૃષ્ણને રિલેટેડ થાય છે. તો જયારે તમારી એક્ટિવિટીઝ રિલેટેડ કૃષ્ણને થશે, તો શું થશે? મળતી વખતે પણ શું યાદ આવશે? કૃષ્ણ યાદ આવશે. તમને આ બધું નહીં યાદ આવે, એટલે ભગવાન કૃષ્ણ 8મા ચેપ્ટરના 5મા શ્લોકમાં કહે છે, અંતકાલે ચ મામેવરમ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રાપ્તિ સમદભક્તા યાતિ નાસ્ત્રય સંશય. તો એનો શું મતલબ છે? અંતકાલે, જ્યારે અંતકાળ આવશે તો એ જે મને યાદ કરશે, મામે સ્મરણ મુક્તા, મને યાદ કરીને પોતાની બોડી છોડશે. કલેવરમ એટલે બોડી છોડવી. તો શું થશે? યહ પ્રાપ્તિ, મને પ્રાપ્ત થશે. સમદ ભાવ યાતિ નાસ્ત્રય સંશય, એનો કોઈ ડાઉટ ના કર અર્જુન, જે મને યાદ કરીને બોડી છોડશે ને એને હું પ્રાપ્ત થઈશ. તો આપણે એવું લાગે પ્રભુજી મજા કરી લો ને, જ્યારે મરીશું ને ત્યારે હું ભગવાનને યાદ કરી લઈશ. થાય એવું કદી? યાદ આવે એ રીતે? હમણાં તમને જેમ કીધું એમ, ધ્યાયતો વિષય પુંસા સંગાસ્તે ઉપજાયતે. જે વસ્તુનું વારંવાર તમે કામ કર્યું હોય, જેના પર તમારું વધુ ચિત્ત જોઈન્ટ થઈ, ચિત્ત આપણે ગુજરાતીમાં કહે ચિત્ત ચોટી ગયું મારું, ગુજરાતીમાં કહીએ ને મારું ચિત્ત ચોટી ગયું આની અંદર. તો જે વસ્તુ વારંવાર રિપીટેશન કરો છો એમાં ચિત્ત તમારું ચોટી જાય છે. તો તમે ભગવાન કૃષ્ણનું કામ કરશો, ભગવાનને યાદ કરશો, ભગવાનની માળા કરશો, ભગવાનની ભગવદ્ ગીતાના ક્લાસ સાંભળશો, ભગવદ્ ગીતાના ક્લાસ કરશો, શ્રીમદ ભાગવતમને સો ફોર્થ બધું ઘણું બધું છે, તો તમને ભગવાન જ યાદ આવશે, કારણ કે તમારું ચિત્ત એમાં ચોટી ગયું છે. આ કૃષ્ણ ભગવાન કેટલું બ્યુટીફુલ સાયન્સ સમજાવે છે, તો પણ આપણે સમજવા તૈયાર નથી આ વસ્તુને. ખબર પડે છે આમાં?
ઓકે, સો ફાર આપણે જે કવર કર્યું એમાં કોઈ ક્વેશ્ચન છે કોઈનો? તમે બીજું કારણ કયું ને એ ફરીથી કહો ને. કયું બીજું કારણ કીધું મેં? કર્મ વિશે. કર્મ વિશે બધું સંચિત કર્મ ને બધું ફરીથી કહું? સંચિત પછી જે બીજું કયું ને તે આગામી કર્મ નું કે છે. આગામી કર્મ. 3 કર્મો કયા? બીજું બંધારણ કર્મ, સંચિત કર્મ. એક છે સંચિત છે, જે તમારું બેંક એકાઉન્ટ છે, પછી પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે એમાંથી તમે થોડું વાપરવા માટે લઈને આવો છો, રાઈટ? પ્રારબ્ધ એટલે વાપરવા લઈને આવો છો. એટલે અમુક વખતે તમે એવું કહો કે હા કહું તમને આગામી કર્મ, હા ફ્યુચરના કર્મો તમે. તો અમુક વખત આપણે થાય કે મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, તો મારા જોડે કેમ ખરાબ થાય છે? આ બધાને ક્વેશ્ચન બધાને થતો હશે, રાઈટ? કારણ કે પોતાની જાતને તો કોઈ ખોટું માનતું જ નથી ને. કોઈ તો પોતે મેં કદી ખોટું કર્યું, કોઈ પોતાની માને ડાકણ કે ના કે. પણ તો પણ ચલો આપણે માની લઈએ કે ભાઈ તમે બધા સંત વ્યક્તિઓ છો, બધા સંત આત્માઓ છો, રાઈટ? તમે કોઈનું ખરાબ નથી કર્યું, માની લીધું. પણ એ તો કદાચ આ જન્મમાં ખરાબ નથી કર્યું, પૂર્વજન્મમાં તો કરીને લાયા છો, એ તો ખબર નથી. તો એ જે એ પ્રારબ્ધ તમને મળે છે, એ બેંક એકાઉન્ટમાંથી જે પૈસા તમે ઉપાડ્યા ઘર ખર્ચ કરવા માટે, તો એની અંદર બધા ટાઈપના પૈસા ભેગા થયેલા છે, સારા અને ખરાબ, રાઈટ? બધું છે એની અંદર. તો એના જે આપણી જોડે જે થાય છે, જે અત્યારે થઈ રહ્યું છે, એ બધું પ્રારબ્ધના કારણે. કારણ કે એ પૂર્વ કર્મ લાયા છે, તો એ પૂર્વ કર્મ હવે ખુલ્લા પડે છે કે ભાઈ હવે આ ટાઈમમાં તારું આ કર્મ ખુલ્લું પડશે, રાઈટ? અમુક તમે એસ્ટ્રોલોજર જોડે જાઓ તો એસ્ટ્રોલોજર તમારી કુંડલી જોવે અને કે છે પછી એમ તમે બધું પૂછો કે ભાઈ મારા લગ્ન ક્યારે થશે, મારો છોકરો ક્યારે થશે. તો બધું એસ્ટ્રોલોજર છે, સારો એસ્ટ્રોલોજર હોય ને, બધું તમને કે આ ટાઈમમાં તમારા લગ્ન થશે, આ ટાઈમમાં તમારા છોકરું થશે, આ ટાઈમમાં જોબ લાગશે, આ ટાઈમમાં તમારી જોબ છૂટી જશે, આ ટાઈમમાં. તો એ કઈ રીતે કે છે? કારણ કે પ્રારબ્ધ કર્મ વાંચે છે. જે પ્રારબ્ધના કર્મો છે એ વાંચી શકે, એ બદલી નથી શકતો. એસ્ટ્રોલોજર તમારા કર્મ ના બદલી શકે. એસ્ટ્રોલોજર ખાલી પેલે આપણે જે કમ્પ્યુટરમાં જે ડીલ કરતા એમને ખબર હશે, એક ફાઇલ આવે એને પીડીએફ ફાઇલ કે. હજુ કે હવે તો પીડીએફ ફાઇલને પણ ચેન્જ કરી શકાય છે. પીડીએફ ફાઇલ કેવી હોય? રીડ ઓનલી હોય. રીડ ઓનલી નો મતલબ ખાલી વાંચી શકો, એમાં ચેન્જ ના કરી શકો. તમે વર્ડ ડોક્યુમેન્ટમાં બનાવો તો ચેન્જ કરી શકો, પણ પીડીએફ ને ચેન્જ ના કરી શકો. હવે તો શું કે સોફ્ટવેર આવી ગયા છે બધા ઘણા, જે ચેન્જ કરી શકો છો. તો આપણે પણ ચેન્જ કરી શકીએ છીએ આપણા કર્મોને, પણ એના માટે તીવ્રેણ ભક્તિ જોઈએ. ખાલી ઘંટડી વગાડવાથી કશું નહીં થાય. ઘંટડી વગાડવાથી થશે, પણ એ કેવું છે? ઘંટડી વગાડવાનો મતલબ કેવો છે કે માની લો કે આખું તમે તમારો પેલું બોર્ડ આપણે જોઈએ, આપણે ભણવા ગયા હતા, આપણે બધા ભણતા હતા ત્યારે મોટું બ્લેક બોર્ડ હોય, તમે જોયેલું છે બ્લેક બોર્ડ? ટીચર લખે બધું, ટીચર લખે અને પછી સાફ કરવો તો એને ડસ્ટર નો ઉપયોગ કરે ટીચર, રાઈટ? તો ડસ્ટર થી ફટાફટ સાફ થઈ જાય. પણ આપણે કઈ રીતે સાફ કરીએ છીએ? એક એક અક્ષરને હાથથી સાફ કરીએ છીએ. આમાં હાથથી એક એક અક્ષરને સાફ. તો ઘંટડી વગાડવું એ વસ્તુ છે. તો ઘંટડી વગાડવાથી એક એક અક્ષરને હાથથી સાફ કરો તો કેટલો ટાઈમ લાગે? તો તીવ્રેણ ભક્તિ કરવી પડશે. તો તીવ્રેણ ભક્તિ કઈ રીતે થશે? તો એ પણ કૃષ્ણ ભગવાન સમજાવે છે ગીતામાં, 9મા ચેપ્ટરનો 27મો શ્લોક. યત કરોસી યદ અસ્નાસી યદ જુહોસી દદાસી યત યત તપસ્યાસી કૌંતેય તત કુરુષ્વ મદ અર્પણમ. આ કોઈનું આઈ થિંક કોણ છે જેનું માઇક ઓન છે? પ્લીઝ તમારા માઇકને ઓફ રાખો. તો ભગવાન શું સમજાવે છે? યત કરોસી, જે પણ કરો મારા માટે કરો. યદ અસ્નાસી, મારામાં. યદ જુહોસી, જુહોસી એટલે દાન આપવું. કોઈ પણ દાન આપો છો તો મારા માટે આપો, મને આપો. તમે જે ખાઓ છો એ મારો પ્રસાદ ખાઓ. તમે જે પણ કર્મ કરો છો મારા માટે કરો. પછી યદ તપસ્યાસી, ઘણી વખત મેં કીધેલું છે, આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર બધા કેટલાય વારો કરતા, બધું છોડી દો. કારણ કે કરવાનું તો એકાદશી જ છે. કારણ કે એ બધા વારો કેમ કરો છે ખબર, કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી, પણ આપણે બધું કરી રહ્યા છે, રાઈટ? અમુક છે પુરાણોમાં છે, શિવ પુરાણ તમે વાંચો તો એમાં કે છે કે તમારે પેલું શું કહેવાય, આપણે ત્રિયોદશી વ્રત કરવું જોઈએ, બરાબર છે બધું એની રીતે જગ્યાએ બરોબર. પણ કોઈ એવું શાસ્ત્ર નથી, મીન્સ શાસ્ત્રમાં કોઈ એવું કર્મ નથી લખ્યું જ્યાં એવું લખ્યું હોય કે તમે આ કર્મ કે આ ઉપવાસ કરશો કે આ પર્ટિક્યુલર દાન કરશો કે આ પર્ટિક્યુલર વસ્તુ કરશો, તમારા બધા કર્મો તમારા ભસ્મ થઈ જશે. ક્યાંય નથી લખ્યું.
તમને જે પણ જે ફળ પ્રાપ્ત થાય છે બહુ લિમિટેડ ક્વોન્ટિટીમાં થાય છે. તો કૃષ્ણ ભગવાન જ છે એ પોતે કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો, હું તારા દરેક પાપને ભસ્મીભૂત કરી દઈશ. જો મને શરણાગત થઈશ, તું મારા માટે કામ કરીશ, તું મને સેન્ટરમાં રાખીને કામ કરીશ તો. આવું બીજું કોઈ નથી કહેતું, કોઈનામાં ડેરિંગ પણ નથી આવું કહેવાનું. કેમ નથી? કારણ કે ભગવાન કૃષ્ણ ઇઝ અ સુપ્રીમ લોર્ડ છે, સુપ્રીમ ભગવાન છે. એ જ એટલે જ એનું નામ મુકુંદ છે. કોઈ બીજા ભગવાનનું નામ મુકુંદ સાંભળ્યું તમે? નથી. કારણ કે મુક્તિ તો ભગવાન કૃષ્ણ જ આપી શકે છે, બીજા કોઈનામાં તાકાત નથી આપવાની. તો કહેવાનો મતલબ શું છે અહીંયા સમજાવવાનું, કે આપણને જે નવી નવી બોડીઓ મળે છે, જે નવી નવા ધારણ કરીએ છીએ, એનું કારણ છે આપણી ઈચ્છાઓ. તો હવે ઈચ્છાઓ જે કરી દીધી છે એમાં રોવાની જરૂર નથી, પણ અત્યારે જે ઈચ્છાઓ કરવાની છે એ કૃષ્ણ ભક્તિ માટે કરવાની છે, ડિવોટીના એસોસિએશન માટે કરવાની છે, ભગવાનના ચેન્ટિંગ માટે કરવાની છે. કે ભગવાન હું એક માળા પણ નથી કરી શકતો, હું 2 માળા કરી શકું એવી મને ઈચ્છા, મારી એવી ઈચ્છા છે, તો એ પૂરી કરશે. પણ આપણી ઈચ્છાઓ બીજી જુદી જુદી જાતની છે, તો કઈ રીતે પૂરી કરે? પછી એ પૂરી થશે એ પણ એના માટે પછી આપણે બીજો રાઉટ લેવો પડશે, રાઈટ? તો અહીંયા હું આમ સમજાવવામાં તો ઘણું બધું છે. આ શ્લોક બહુ જ સુંદર, બહુ જ બ્યુટીફુલ, બહુ ઇનડેપ્થ શ્લોક છે. પણ અમુક ક્વેશ્ચન્સ તમને અલાઉ કરું છું, તમારે પૂછવા હોય તો પ્લીઝ ડુ આસ્ક. છે કોઈ ક્વેશ્ચન તમને પૂછવા માટે? કોઈને નથી ક્વેશ્ચન? નેક્સ્ટ ટાઈમ એવું કરવું પડશે હવે મારે કાલથી, કે મારે જ ક્વેશ્ચન તમને બધાને પૂછવા પડશે. હા બોલો. સંચિત ફળ પછી પ્રારબ્ધ ફળ અને અકારણ કર્મ એવું છે? અકારણ નહીં, આગામી. એટલે કર્મ બાંધવું એ આગામી નિત્ય કર્મ, જેને નિત્ય કર્મ કહીએ, આગામી કર્મ કહીએ છીએ, રાઈટ? આપણે જે કર્મ કરીએ છીએ, રોજ જે કર્મ કરીએ છીએ, કારણ કે જે આપણને અમુક વસ્તુ તો આપણા કર્મના કારણે પ્રાપ્ત થાય છે, પણ અમુક કર્મો બાંધીએ પણ છીએ આપણે. ને કર્મ ખાલી એક્સટર્નલી નથી બાંધતા, ઇન્ટરનલી પણ બાંધીએ છીએ. ઉપરથી ઇન્ટરનલી જે કર્મ બાંધો છે વધુ તમારા ગહન કર્મો છે. ઇન્ટરનલી એટલે શું? ઇન્ટરનલી એટલે કે મન ચિત્ત અહંકાર સાથે જે કર્મ બાંધો છે ને એ બહુ ઘેરા કર્મો છે. એટલે આપણે કહે છે કે જે ષડ વિકાર જે છે, 6 વિકારો જે છે, એનાથી દૂર રહેવાનું કેમ કે છે? કારણ કે એ જ તમને કર્મ કરવા માટે પ્રોપેલ કરે છે, તમને વિવશ કરે છે. ને એ કયા છે? તો કોઈની ઈર્ષા કરવી, રાઈટ? કોઈના પર ક્રોધ કરવો. તો કે પ્રભુજી ક્રોધ તો થઈ જાય છે, હવે અમે શું કરીએ? ક્રોધ થઈ જાય ને ત્યાં જ માફી માંગી લો. ક્રોધ થઈ જાય છે તો માફી પણ માંગી લો. પણ માફી નહીં મંગાતી અમારાથી. કેમ? અહંકાર મોટો છે. નાનું છોકરું હોય ને તમારા ઘરમાં, તો નાના છોકરાને આપણે લાફો મારી દઈએ ને, પછી એને સોરી કરતા નથી આવડતું આપણને. કેમ? કે હું તો એનો ફાધર છું, હું તો એનાથી મોટો છું, આઈ હેવ અ રાઈટ ટુ સ્લેપ. અરે ભાઈ નથી, કોને તને રાઈટ આપ્યો? ફાધર ડઝન્ટ. એ તો કૃષ્ણ પણ ફાધર છે, કૃષ્ણ પણ પછી સ્લેપ આપે તને માયાની, એટલે એ નથી લેવી આપણે. પણ હું ફાધર છું તો હું લઈને લાફો મારી શકું, ને પછી માફી પણ નથી માંગવી એના જોડે. આ તો એક્ઝામ્પલ આપું છું, સમજવાની વાત છે. તો જ્યાં પણ તમે આવું, જ્યાં પણ તમને તમે આ બધું કરો તો ત્યાં તે માફી માંગવાને, માફી એટલે ખાલી મોં પરથી આમ સોરી નહીં, દિલથી માફી, કે રિયલી મારામાં કંટ્રોલ નથી રહેતો, મારાથી ગમે તે બોલાઈ જાય છે, ગુસ્સાના કારણે મારાથી બધું કરાઈ જાય છે, હું આઈ એમ વેરી હાઈપર વોટ એવર, પણ મને ક્ષમા કરો, મારો આ સ્વભાવ છે, પણ હું નથી કરવા માંગતો. તો ધીમે ધીમે શું થશે? એ સંસ્કારો, તમારા અંદરના જે સંસ્કારો જે છે એનાથી એક કર્મ જે બંધાતા હશે અંદર ઇન્ટરનલી, એ બંધાશે નહીં. એક્સટર્નલી જે તમે કરો છો એ તો તમારા બાય ફોર્સ કરો છો, બીકોઝ તમે પૂર્વજન્મમાં કર્મો કરીને આવ્યા છો, તો એ એક્સટર્નલી તમને દેખાય છે. પણ ઇન્ટરનલી જે ચાર્જ કરી રાખો છો એ તો બહુ ખતરનાક છે. તો એનાથી બચો તમે, નહીં તો આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી કદી નહીં નીકળી શકો, રાઈટ? આપણે કર્મયોગ આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. ડોન્ટ વરી. અચ્છા, બીજા કોઈ ડિવોટી, એને બીજો કોઈ ક્વેશ્ચન છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કીધું હતું કે આત્મા સાથે પરમાત્મા જાય છે, ત્યાં તમે શિરોદક્ષાએ વિષ્ણુ વિશે કશું કહ્યું હતું, એ મારું મિસ થઈ ગયું. એટલે એવું કશું નતું કીધું મેં એવું કીધું હતું કે જયારે તમે ભગવાનના ધામમાં જાઓ છો
તો એ પરમાત્મા ત્યાં તમારા જોડે નથી રહેતી, કારણ કે એ તો ત્યાં ભગવાન તો સ્વયં ઉપસ્થિત છે. તો એ પરમાત્મા સ્વરૂપે જે શિરોદક્ષાય વિષ્ણુ છે એ એની અંદર જતું રહે છે ને. એ તો પોતે જ છે. શિરોદક્ષાય વિષ્ણુ ઇઝ અ પરમાત્મા. ઓકે. બીજું કોઈ ક્વેશ્ચન? નથી. તમે એમ કીધું ને કે આત્માની ઈચ્છા હોય તે પ્રમાણે પરમાત્મા નક્કી કરે છે, તો એ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય કે ડિપેન્ડન્ટ કહેવાય? ઈચ્છા કરવી તમારા ઉપર છે ને. તમારે શું ઈચ્છા કરવી તમને કોણ ફોર્સ કરે છે કે તમે આવી ઈચ્છા કરો? મારે આઈસ્ક્રીમ ખાવો છે તો ઈચ્છા તમે મને થોડું કરાવી શકો કે ભરત પ્રભુ તમે એવી ઈચ્છા કરો કે તમારે આઈસ્ક્રીમ ખાવું છે. મારે આઈસ્ક્રીમ ખાવ તો હું ઈચ્છા કરું ને. તો એટલા માટે આત્મા જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. ડિપેન્ડન્ટ એક રીતે ડિપેન્ડન્ટ છે. ડિપેન્ડન્ટ ઇન સેન્સ એ બીજો છે કે આપણે જયારે ના એ મેં એટલે સાથે કરીને નથી કીધું. જે ભક્ત જે છે એના માટે, કારણ કે ભક્ત છે એ કૃષ્ણ ઉપર ડિપેન્ડન્ટ છે. પણ આપણે તો જો પ્રોસેસમાં છીએ ને ભક્ત બનવાની, તો એની વાત નથી કરતો. આપણે ભક્ત આપણે પોતાની જાતને કહીએ ભક્ત, તો દેટ્સ નોટ રાઈટ ટાઇટલ. પોતે પોતાની જાતે બડાઈ કરીએ, કોઈ પોતાની જાતે કે હું તો ભક્ત બની ગઈ છું કે બની ગયો છું, તો એ તમને લાગે છે તમે ભક્ત બની ગયા છો. ભક્તના 26 ક્વોલિટીઝ નેક્ટર ઓફ ડિવોશનમાં છે. નેક્ટર ઓફ ડિવોશનમાં 26 ક્વોલિટી, એમાંથી એક ક્વોલિટી પણ આપણામાં છે. ચેક કરો પછી ખબર પડશે કે આપણે ભક્ત છીએ કે નથી. હા, તો પછી ભાઈ પોતાની જાતે ભક્ત નહીં કહેવું કે હું ભક્ત છું, રાઈટ? ભક્તની વાત તો એકદમ એ ભક્તની કેટેગરી જ ઓલ ટુગેધર જુદી છે. આપણે ભક્તની વાત, આપણે તો નોર્મલ મારા જેવા અભક્તની વાત છે, રાઈટ? તો એની વાત કરું છું કે આત્મા સ્વતંત્ર છે. એ પોતે જે ઈચ્છા કરે એ કરી શકે છે. હવે શું ઈચ્છા કરવી એ આપણે ઈચ્છાઓ કેમ થાય? કારણ કે અવિદ્યા છે. અવિદ્યાનો મતલબ છે કે આપણે આપણી જાતને ઓળખી જ નથી શકતા કે હું રિયલમાં કોણ છું ને મારે હું આવી ઈચ્છા કરીને શું? કારણ કે આપણે મજા કરવી છે ને. પ્રોબ્લેમ મજાનો છે. જ્યાં પ્રોબ્લેમ મજાનો આવે છે ને ત્યાં પ્રોબ્લેમ. તો હવે જિંદગીમાં જુઓ કે જ્યાં તમને એવું લાગે કે મારે અહીંયા મજા કરવી છે, તો રેડ ફ્લેગ છે. પેલો ખતરો, પેલો ડેન્જર જેવું આવે છે ને, ખતરો, કોશન. હા, જ્યાં તમને લાગે ને મારે અહીંયા મજા કરવી છે, તરત પોતાની જાતને ખતરો છે બાપા. મજા કરવાનો મતલબ છે ખતરો. કારણ કે બીજા બોડી તમે ક્રિએટ કરી રહ્યા છો ને. એટલા માટે કૂતરું કદી તમે કૂતરાને કે બલાડેને કદી આઈસ્ક્રીમ ખાતો જોયો છે? તો આઈસ્ક્રીમ ખાવા પછી મનુષ્ય શરીર લેવું પડે તમારે. પછી મનુષ્ય શરીર માટે પણ એટલા પુણ્યો હોય તમારા પેલા સંચિત કર્મની અંદર, એટલા પુણ્યો હોય તો તમે પ્રારબ્ધ તરીકેનો ઉપયોગ કરી શકો. તો એના માટે પછી પાછું તમારે પુણ્ય અને પાપમાં એમાં પાછું પડવું પડે ને પાછી લાંબી પ્રોસેસ ચાલુ થાય. આ તો બધું એવર એન્ડિંગ છે. તો ભગવાન કૃષ્ણએ અહીંયા સીધું કટકરાટ કરી દીધું છે કે ભાઈ બધાને બાજુમાં મૂકો, અને તારે કઈ રીતે બહાર નીકળવાનું છે એ હું તને રસ્તો બતાવું છું. શીલ પ્રભુપાદે તો કેટલો સુંદર રસ્તો બતાવ્યો છે. કશું જ નથી કરવાનું. હરે કૃષ્ણ મહામંત્રની માળા કરો, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરો, સ્ક્રિપ્ચર્સ જે ભગવાનના સ્ક્રિપ્ચર જે છે, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, એનો આશરો લો, ડિવોટીનો સંગ કરો. બસ કેટલી મજાની લાઈફ છે. આટલું જ કરવાનું છે, તોય આપણે નથી કરી શકતા. પ્રોબ્લેમ એ છે. આ બધું આપણે 4 નિયમો બધાનું પાલન કરીએ છીએ પ્રભુજી, અને આપણે ગૌલોકમાં જઈએ છીએ, પણ એ આપણે તો દેહ છોડીને જઈએ, શુદ્ધ આત્મા જાય છે આપની. તો કયો દેહ ત્યાં જાય ગૌલોકમાં? કયો દેહ? આત્મા જાય છે, દેહ નથી જતો. હે, તો ત્યાં દેહ વગર ગૌલોકમાં આપણો દેહ ઓલરેડી પડેલો છે. એક સ્પિરિચ્યુઅલ બોડી આપણી જે છે, આપણી જે આધ્યાત્મિક શરીર, એ ઓલરેડી ગોલોક વૃંદાવનમાં ઓલરેડી પડેલું છે, પણ બિચારું અનકોન્શિયસ પડ્યું છે, બેભાન પડ્યું છે. કારણ કે એ આત્મા તો અહીંયા છે. આત્મા તો અહીંયા ફરે છે, તો એ બોડી કઈ રીતે ત્યાં સર્વાઈવ થાય? ના, એટલે પછી આપની શુદ્ધ આત્મા ઉપર જાય ત્યારે એ દેહમાં મિક્સ થાય એમ. હા,
ત્યાં અંદર જતું ભાઈ ત્યાં તમે ડિપેન્ડ કે તમારી કઈ બોડી છે. કોઈની બોડી ગાયની છે, કોઈની બોડી ગોપાની છે, કોઈની ગોપીની છે, કોઈની મંજરી છે, ઘણું બધું છે. તો પછી એ પ્રમાણે છે. હવે આપણે એમાં નથી જવું, તો બહુ આગળની વાત છે. પીએચડી કોર્સ છે. આપણે અત્યારે એબીસીડી માં છીએ તો આપણે એબીસીડી શીખીએ આપણે. હવે હું તો પીએચડી કોર્સ કરવા પણ તમે એબીસીડી માં જો આપણે એકડ એક બગડ બે જ નથી ખબર પડતી તો પછી પીએચડી નો કોર્સ કરીને શું મતલબ છે? કિન્ડરગાર્ટનમાં જ આ જન્મ પૂરો થઈ જવાનો. ના એવું નથી. તમે કેટલા તમારી તીવ્ર ઈચ્છા કેટલી છે? આપણી ઈચ્છાઓ છે ને હજુ પણ આપણે આટલું વારંવાર હું કહું છું અને શીલ પ્રભુપાદ તો એમના બુક્સમાં વારંવાર કે છે તો પણ નથી સમજી શકતા. કારણ કે આપણે ઈચ્છાઓમાંથી બહાર જ નથી નીકળવું. આપણા જે કેદખાનું જે છે, આપણે જે જેલ એમાંથી જ નથી બહાર નીકળવું. પછી આપણે એવું લાગે કે ઓહો આ ભગવદ્ ગીતા સમજવી તો બહુ કાઢી છે પ્રભુજી, આ ભગવદ્ ગીતા ક્યાંથી મેર પડશે? તો પણ તમારે ઈચ્છા જ નથી. તો તમે તીવ્ર ઈચ્છા કરો, જો પછી અંદર બેઠેલો પરમાત્મા તમને તથાસ્તુ નથી કહેતો જોઈ લો કેસે. ઈચ્છા તમારે કરવી પડશે. ગમે એવી સ્ટ્રોંગ ડિઝાયર હોવી જોઈએ. અમુક લોકોને અમુક જે રજોગુણી વ્યક્તિ હશે ને તો રાતે એ લોકોને ઊંઘ નથી આવતી. કેમ નથી આવતી? રોજ વિચાર કરે કાલ હવાર પડશે તો મારે આ રીતે પૈસા કમાવાના છે, મારે આ પૂરું કરવાનું છે. એવી ઈચ્છાઓ જયારે તમારે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત માટે થશે ને ત્યારે પછી જો તમારી ભક્તિ કઈ રીતે શૂટઅપ થાય છે. પણ એવી ઈચ્છા થવી જોઈએ. પણ એ ઈચ્છા કોણ કરશે? તમે જ કરશો. હું નહીં કરાવી શકું. હું તમને ગાઈડ કરી શકું છું. હું તમને અહીંયાથી ગાઈડન્સ આપી શકું છું ને મને કોઈ બીજું ગાઈડન્સ આપી શકે છે. પણ ઈચ્છા તો મારે જ કરવી પડશે. પછી સાધન ભગવાન તમને ઉપલબ્ધ કરાવશે. તમે આ ભગવદ્ ગીતાનો ક્લાસ જોઈન કરો છો તો એ ભગવાન કૃષ્ણ જ સાધન ઉત્પન્ન કરાવે છે. સમજ્યા? બરાબર. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈને? સમજાવો છો. હવે તમે કાલથી છે ને હવે હું 4-5 ક્વેશ્ચન મારી રીતે તૈયાર કરીને લાવીશ અને તમને બધાને પૂછીશ ને તમારે મને જવાબ આપવાનો છે. કારણ કે તમે ક્વેશ્ચન પૂછતા નથી. એ બધા એટલે મને એવું લાગે છે કે તમને લોકોને કાં તો કશું ખબર પડતી નથી એટલે તમે ક્વેશ્ચન પૂછતા નથી. એટલે હું જ ક્વેશ્ચન બનાવીશ ને હું જ તમને પૂછીશ અને ઇન્ડિવિજ્યુઅલ ને પૂછીશ. પ્રભુજી હરે કૃષ્ણ. મારે એક ક્વેશ્ચન છે. હા બોલો. હરે કૃષ્ણ. આપણા આત્માના એ ચલો આપણે એક એક્ઝામ્પલ આપવું. આપણે અહીંયા બધા કામ બધું સારું કરીએ છીએ, સારી સેવા કરીએ છીએ, આપણે બધી રીતનું બધું અહીંયા કામ સારું કરતા આવીએ છીએ. તો પછી આપણો આત્મા જયારે નીકળી જાય છે ત્યારે એ કર્મો કરેલા આપણા ત્યાં એ લોકો એ સારી જગ્યા આપણને લઈ જતા હોય છે કે શું કરતા હોય છે આપણને? ઓકે, તો તમને પહેલા તો એવું લાગે છે કે હું સારા કર્મો કરું છું. એ તમને જે આપણે લાગે કે એ તો એ સૂક્ષ્મ અહંકાર છે. બરાબર. હવે માન લો કે તમે તમારા પૂર્વજન્મની વાત તો આગળ છોડી દઈએ. તમારા જન્મની અંદર માન લો કે તમે 40-50 વર્ષ પછી તમે ભક્ત બન્યા. રાઈટ? એક્ઝામ્પલ. 40-50 વર્ષ સુધી તો તમે શું કર્યું છે તમને જ ખબર છે. હા, રાઈટ. હા, તો પછી તમે એવું કહો કે 40-50 વર્ષ સુધી મેં લોકોને ગાળો આપી છે, અહીંયાનું ત્યાં કર્યું છે, પણ હવે હું ભક્ત બની ગયો છું તો મને ક્યાં લઈ જશે ભગવાન? તો ભગવાન પણ દયાળુ છે બિચારો. ભગવાન કહે છે કે હા હું તારા 40-50 વર્ષનું જે કર્મ કરે એનું તો ફળ આપીશ જ, પણ હવે તું મારો ભક્ત બની ગયો. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા ભગવાન કૃષ્ણ કહે છે. તો તું હવે ભક્ત બની ગયો છે તો તને એટલીસ્ટ હું કન્સેશન આપીશ. એ કન્સેશન શું હશે? કે કોઈ ડિવોટીના ઘરમાં જન્મ આપીશ. આપણો નેક્સ્ટ જન્મ થશે એ ડિવોટીના ઘરમાં. એટલે આપણને ફાયદો છે. કૃષ્ણ ભક્તિ કરવાનો આ ફાયદો છે. અને કેવું છે કે તમે માન લો કે 10% ભક્તિ કરી આ જન્મમાં તો 11% ચાલુ થશે તમારી ભક્તિ એ જન્મમાં. એટલે આ જન્મમાં જેટલું કરો છો વ્યર્થ નથી જતું. કશું જ વ્યર્થ નથી જતું. નોર્મલ કર્મ પણ કરો છો તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. સંચિત કર્મની અંદર નોર્મલ કર્મ કરો તો એની અંદર જમા થાય છે. તો તમે તો ભક્તિ કરો છો તો ભક્તિ કરો તો એનો કોઈ ફાયદો નથી? એનો ફાયદો તો છે જ, અવશ્ય છે. બરાબર. એટલે ભક્તિ નહીં છોડવાની. ભક્તિ તો કરી જ રાખવાની. એનો ફાયદો તો તમને મળવાનો જ છે. અત્યારે પણ મળે છે ને ભવિષ્યમાં પણ મળશે, આવતા જન્મમાં પણ મળશે. રાઈટ. અને બીજું કે પ્રભુજી આપણે અહીંયા હવે આપણે તો અમેરિકા રહીએ છીએ, રાઈટ? હવે આપણે સેવા ઇન્ડિયામાં કરવાની ઈચ્છા થતી હોય છે
એક્ઝામ્પલ આપણે વૃંદાવન આપણે ઈચ્છા થતી હોય કે ચલો બ્રાહ્મણો છે, ગૌ માતા છે, બધાને આપણે કરવાની ઈચ્છા બહુ થતી હોય છે, અહીં બેઠા આપણે કરીને પૈસા મોકલીને આપણે સેવાઓ કરાવીએ છીએ, તો એનું ફળ આપણને થતું હોય છે. એ જો એમાં એમાં બે વસ્તુ છે. એક તો તમે ફળની ઈચ્છા રાખો તો એ ભક્તિ નથી, એ સકામ કર્મ થઈ ગયું. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં જ આગળ સમજાવશે કર્મની અંદર. એક છે સકામ કર્મ, તો આ સકામ કર્મ છે, ને બીજું છે નિષ્કામ કર્મ. તો તમે કર્મ શાના માટે કરો છો? તો તમે કર્મ એટલા માટે કરો કે મને મારું પુણ્યનું ભાથું વધે, રાઈટ? એક્ઝામ્પલ. તો પછી એ તમારું વધશે, થશે, એનું પણ મળે છે તમને પુણ્ય, રાઈટ? પણ પુણ્ય છે તો તમારે ફરીથી શરીર તો ધારણ કરવું જ પડશે. પાપ કરો કે પુણ્ય કરો, શરીર તો ધારણ કરવું જ પડશે, રાઈટ? પણ તમે સેવા એ રીતે કરો છો કે ભાઈ મારે સેવા એટલા માટે કરવી છે કે મારે કૃષ્ણને ખુશ કરવા છે, મારી બધી સેવા કૃષ્ણને હેપી કરવા માટે છે. ત્યારે ભગવાન કૃષ્ણ, હમણાં જ મેં તમને શ્લોક કીધો, એના આગળના ચેપ્ટરમાં આવશે શ્લોક, જ્યારે કહે છે કે કોઈ પણ કર્મ વિષ્ણુ માટે કરવામાં આવે છે, એટલે કૃષ્ણ માટે કરવામાં આવે છે, વિષ્ણુ કે કૃષ્ણ એક જ છે, તો એ કર્મ બંધાતું નથી, તો એ બાંધતા નથી કર્મ તમે. તો કહેવાનો મતલબ છે કે બીજું વસ્તુ બરાબર છે, આપણી ઈચ્છા હોય કે ભાઈ અમારે વૃંદાવન જવું છે, સેવા કરવી છે, તો પહેલી વસ્તુ તો વૃંદાવન તમે તમારા મનમાં ઊભું કરો. રિયલ વૃંદાવન તો જ્યાં ભોલોક વૃંદાવન ઇન્ડિયામાં છે તો છે જ, પણ ત્યાં જઈને લોકો શું કરે છે આપણે બધાને ખબર છે. રીલો બનાવીને જે બધું કરતા છે લોકો, શું શું ગંદકી કરે છે બધું, તો રિયલી તમે ધામને તમે એટલે તમે પર્ટિક્યુલર નહીં, આપણે બધા ની વાત છે, ત્યાં ધામને ખરા. તો પેલા મનમાં વૃંદાવનને ઉત્પન્ન કરો. મન તમારું એવું ચોખ્ખું બનાવો કે ત્યાં જ સ્વયં ભગવાન ત્યાં વિરાજમાન થાય, તો એ કરો. બીજું, તમારી આજુબાજુ જેટલા છે એની સેવા કરો. તમે તમારી આજુબાજુ કોઈ ટેમ્પલ હોય એમાં સેવા કરો. ના થાય તો કોઈ, તમે તો ઇસ્કોન થી જોડાયેલા છો, તો એવી સેવા કરો કે જે ટેમ્પલને કે આજુબાજુ ડિવોટીઓને હેલ્પ થાય. ભગવાન એવું નથી કહેતા કે વૃંદાવનમાં આવીને તમે મને મારા બાકે બિહારી મંદિરમાં કે બલરામ મંદિરમાં, કૃષ્ણ બલરામ મંદિરમાં આવીને સેવા કરશો તો જ હું એક્સેપ્ટ કરીશ. હી ડઝન્ટ સે ધેટ. કારણ કે બધું જ જોવે છે કે તમારી ભાવના શું છે. તમારી ભાવના કૃષ્ણને ખુશ કરવાની છે કે તમારે પાપ પુણ્યના ભાથામાં પડવું છે. ખબર પડી રામચંદ્ર પ્રભુ? બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. ઓકે, તો ડિવોટી, થેન્ક યુ વેરી મચ, તમે મને ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું, અને કાલનો શ્લોક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જે આજનો શ્લોક છે. તો કાલના શ્લોક ઉપર આપણે ફરીથી ચર્ચા કરીશું, અને આગળ આપણું આ જે ભગવદ્ ગીતાની જે જર્ની છે એ આગળ વધારીશું. તો ત્યાં સુધી તમને બધાને થેન્ક યુ વેરી મચ. વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ રિપોર્ટેશ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રભુજી, હરે જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ. હરે પ્રભુજી, કૃષ્ણ, દાનવી હરે પ્રણામ. કૃષ્ણ, જય હરે શ્રી કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, જય શ્રી હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નયનમ છિન્નન્તિ શસ્ત્રાણિ